નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં. મિત્રો આપણે આજે જોઈશું તો આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે બીએ છે તો એના સેક્શન ડીના જે છેલ્લું પ્રકરણ છે, પ્રકરણ નંબર 11, તો એનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોને મિત્રો અંત સુધી યુટ્યુબ વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. એના અંદર મિત્રો ધંધાની માલિકો પ્રત્યેની સામાજિક જવાબદારીઓ સમજાવતો કે ધંધાની માલિકો પ્રત્યેની સામાજિક જવાબદારીઓ. ભારતમાં કુતેય વિશ્વયુદ્ધ પછી ઔદ્યોગિક વિકાસનો યુગ શરૂ થયો. ધંધાની માલિકો પ્રત્યે સામાજિક જવાબદારી. ભારતમાં કુતેય વિશ્વયુદ્ધ પછી ઔદ્યોગિક વિકાસનો યુગ શરૂ થયો. તેને કારણે ધંધાકીય ઉદ્યોગોના કદમાં અને પ્રકારમાં મહત્ત્વના ફેરફારો થયા અને તેથી વધુ મૂડી રોકાણોની જરૂર પડી. વ્યક્તિગત માલિકી કે ભાગીદારી દ્વારા આ જરૂરિયાત ન સંતોષાતા કંપનીની સ્વરૂપે તેનો વિકાસ થયો અને કંપનીમાં ખરા માલિક શેરહોલ્ડરો છે જે મૂડી પૂરી પાડે છે અને આ કંપનીના સંચાલન માટે સંચાલક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આથી કંપની તેના સાચા માલિકો શેરહોલ્ડરો પ્રત્યેની સામાજિક જવાબદારી ઉદ્ભવે છે અને જે નીચે પ્રમાણે છે. પહેલું છે નિર્ણય પ્રક્રિયા ભાગીદારી. તો કે શેરહોલ્ડરો કે શેરધારકો એ કંપનીના ખરા માલિકો છે અને તેઓને કંપનીના સંચાલન અંગેની નિર્ણયોમાં વિશ્વાસ લેવા આવશ્યક છે. નિર્ણય ઘડતર પ્રક્રિયામાં શેરહોલ્ડરોને હિસ્સેદાર બનાવવા તે કંપનીની સામાજિક જવાબદારી બને છે. મૂડીની સલામતી અને વૃદ્ધિ. સંચાલકોએ પોતાના વ્યક્તિગત સ્વાર્થને ધ્યાનમાં લીધા વગર ધંધાનું સંચાલન કુશળતાપૂર્વક કરી શેરહોલ્ડરોની મૂડીની સુરક્ષા માટે તેમજ તેના મૂલ્યમાં વધારો થાય અને તેવા પ્રયત્નો કરવા જોઈએ. અને આ વ્યક્તિ કંપની માલિક પ્રત્યેની સામાજિક જવાબદારી ગણાય છે. ઓકે, ત્યારબાદ માલિકીના હિતોનું રક્ષણ. તો કે ધંધાકીય પ્રવૃત્તિમાં માલિકો હિતનું હંમેશા મૂડીની સુરક્ષા, મૂલ્ય વૃદ્ધિ અને કંપનીના વિકાસમાં રહેલું છે. રાષ્ટ્રીય સમાજ અને માલિકી માટે કંપનીનું લાંબા ગાળાનું અસ્તિત્વ ટકી રહેવું હિતાવહ છે. આથી કંપનીના માલિકોના લાંબા ગાળાના હિત રક્ષણ કરવું અને તે સંચાલકોની સામાજિક જવાબદારી ગણાય છે. અને વિકાસમાં પ્રાધાન્ય. તો કે એકમના વિકાસની યોજના અમલીકરણ વખતે મૂડી માલિકો પાસેથી વધુ પ્રમાણમાં મૂડી મેળવવાની બાબતે મહત્ત્વ આપવું જોઈએ. માલિકોએ તેઓની જરૂરિયાત અનુસાર હક શેરનો પ્રસ્તાવ કરવો અને ધંધાની સામાજિક જવાબદારી ગણાય છે. ઓકે, આગળ જોઈશું મિત્રો ધંધાની સામાજિક પ્રત્યેની સામાજિક જવાબદારીઓ સમજાવતો કે ધંધાની સમાજ પ્રત્યે સામાજિક જવાબદારીઓ સંચાલન વિષયાદ કે શ્રી પીટર ટુકરે જણાવ્યું કે કોઈપણ ધંધાકીય એકમનું સંચાલન એવી રીતે થવું જોઈએ કે જેથી તેમાં એકમ અને સમાજના વિવિધ વર્ગોના હિત વચ્ચે સમતુલા જળવાઈ રહે. એકમે ધંધાનું સંચાલન કરતા સમાજના આર્થિક અને સામાજિક હિતે જાળવણી કરવી જોઈએ. ધંધાની સમાજ પ્રત્યેની જવાબદારીઓ નીચે મુજબ છે. પહેલું છે પર્યાવરણનું જતન કરવું. તો કે કોઈપણ પ્રકારનું પ્રદૂષણ કે સમાજ માટે નુકસાનકારક છે. એકમે એવી ઉત્પાદન પ્રક્રિયા પસંદ કરવી જોઈએ કે જેથી ઓછું પ્રદૂષણ ફેલાય અને પર્યાવરણને જાળવણી થાય. રાષ્ટ્રીય વિકાસના કાર્યમાં ફાળો. તો કે વ્યક્તિ વિકાસ અને એકમના વિકાસના સંયુક્ત પરિણામે રાષ્ટ્રીય વિકાસ સાધાય છે અને એકમે પોતાના નાણાકીય સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો આપવો જોઈએ. સંશોધનોને મહત્ત્વ આપવું. તો રાષ્ટ્રીય અને સમાજના વિકાસને વેગ આપવામાં સંશોધનનો મહત્ત્વનો ભાગ ભજવે છે. વિકસિત દેશોના એકમો પોતાના નફાનો અમુક હિસ્સો સંશોધન કાર્ય પાછળ ફાળવે છે અને આથી એકમ રાષ્ટ્રીય હરીફાઈમાં અગ્રસ્થાને રહી શકે છે. એકમે યોગ્ય સંશોધન કરી તેનો
આપનાવી સમાજની જરૂરિયાતને અનુરૂપ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું જોઈએ. કટોકટી તો કે આફત સમયમાં જવાબદારી નિભાવવી અને કુદરતી આપત્તિ જેવી કે ધરતીકંપ, પૂર, દુષ્કાળ, રોગચાળો વગેરે પ્રસંગે ધંધાકીય એકમ સરકારી અને અર્ધ સરકારી તંત્રની સાથે સહયોગ સાધી સામાજિક જવાબદારી બજાવવી જોઈએ. સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન ધંધાકીય એકમ પોતાના પેદાશ કે સેવાઓ દ્વારા રાષ્ટ્રના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યમાં વધારો થાય તેની તકેદારી લેવી જોઈએ. પ્રચાર અને પ્રસારના એવા માધ્યમો અને ખ્યાલોનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી સાંસ્કૃતિક મૂલ્યમાં અવરોધ પેદા ન કરે. દાખલા તરીકે જાહેરાતોમાં અશ્લીલતા કે રંગભેદ જેવા ખ્યાલો દર્શાવવા ન જોઈએ. સમાજની ઉત્થાનમાં સહભાગી સામાજિક સમાનતા વગર કોઈપણ સમાજનો વિકાસ થવો અશક્ય છે. દરેક વર્ગને યોગ્ય તક પૂરી પાડી સામાજિક સમાનતા સિદ્ધ કરી શકાય છે. એકમે સમાજના નબળા વર્ગો યોગ્ય તકો પૂરી પાડીને સમાજના વિકાસમાં મદદરૂપ બનવું જોઈએ. રોજગારીની તકોનું નિર્માણ કરવું તો કે ધંધાકીય એકમે પોતાનો વિકાસ સાધીને લોકોને રોજગારીની તકો પૂરી પાડવી જોઈએ. રોજગારીની તકો દ્વારા રાષ્ટ્રીય વિકાસ દર કે રાષ્ટ્રીય સમાનતા સિદ્ધ કરવાનું શક્ય બને છે. 8. માનવ હકોની જાળવણી તો કે ધંધાની સામાજિક જવાબદારીના એક ભાગ તરીકે પ્રાકૃતિક અને બંધારણીય માનવી હકોની જાળવણી કરવી જોઈએ. 3. ધંધાની કર્મચારીઓ પ્રત્યેની સામાજિક જવાબદારીઓ સમજાવો. ધંધાની કર્મચારીઓ પ્રત્યે સામાજિક જવાબદારીઓ સમજાવો તો કે કર્મચારીઓ પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારીઓ. ધંધાની કામગીરી માટે કર્મચારીઓ જરૂરી છે. કાયદેસર કર્મચારીઓ વગર એકમની ધ્યેય સિદ્ધિ શક્ય નથી. કર્મચારીઓનું હિત જળવાય અને તેની કાળજી રાખવી દરેક બાબતો ધંધાકીય એકમની સામાજિક જવાબદારી બને છે. કર્મચારીઓ પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી નીચે મુજબ દર્શાવી શકાય છે. પહેલું છે કર્મચારીઓના જીવન ધોરણની જાળવણી તો કે સામાન્ય રીતે કર્મચારીઓ મહેનતાણું પ્રાપ્ત કરવાના હેતુથી કાર્ય કરતા હોય છે ને આ મહેનતાણું જો યોગ્ય પ્રમાણમાં ન હોય તો કર્મચારીઓના અસંતોષ ઉદ્ભવે છે. ઉપરાંત આ મહેનતાણું કે વેતન સમયસર મળવું જોઈએ. ધંધાની સામાજિક જવાબદારી બને છે કે કર્મચારીઓનું શોષણ ન કરવું અને તેમને વ્યાજબી અને સમયસર મહેનતાણા અને બોનસની ચૂકવણી કરવી જોઈએ. ત્યારબાદ કામગીરી માટે યોગ્ય વાતાવરણ અને સુરક્ષાનો પૂરી પાડવી તો કે યોગ્ય વાતાવરણ અને સુરક્ષાઓ ધંધાકીય એકમની કાર્યક્ષમતા માટે મહત્વનો ભાગ ભજવે છે. ધંધાકીય એકમના સામાજિક જવાબદારી બને છે કે એક એકમમાં યોગ્ય વાતાવરણમાં હોય અને કર્મચારીઓના સંબંધો યોગ્ય રીતે વિકાસ થાય તે જોવું જોઈએ. ધંધાકીય એકમને વિવિધ સુવિધાઓ પૂરી પાડી યોગ્ય વાતાવરણ સર્જન કરી શકે. દાખલા તરીકે પૂરતી હવા, ઉજાસ, સ્વચ્છતા, કેન્ટીનની સગવડ, બાથરૂમ, શૌચાલય, વિશ્રાંતિની જગ્યા વગેરે. શક્ય હોય તો વાતાનુકૂલિત વાતાવરણની સગવડ તેમજ સ્ત્રી કર્મચારીઓ માટે અલગ વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. કર્મચારીઓને સામાજિક સલામતી પૂરી પાડવી. તો કર્મચારીઓને યોગ્ય વેતન યોગ્ય સમયે પૂરું પાડવામાં ઉપરાંત સામાજિક સલામતી પૂરી પાડવી જોઈએ અને સામાજિક સલામતી સગવડોમાં પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, પેન્શન, માંદગીની રજાઓ, આરોગ્ય વિષયક વીમા, સૂચક અને જૂથ વીમા યોગ્ય વગેરેના સમાવેશ થાય છે. તેમાં કર્મચારીઓના સંગઠનને માન્યતા આપવી તો કે કર્મચારીઓ સંગઠનની રચના કરે છે અને જેથી તેઓ તેમના પ્રશ્નો, મુશ્કેલીઓ વગેરે સંચાલકો સમક્ષ રજૂ કરી શકે છે અને આવા કર્મચારીઓની સંગઠનની માન્યતા સંચાલક પાસેથી મેળવી શકે છે. ને કર્મચારીઓનું સંગઠન એકમના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એકમના કર્મચારીઓ સંગઠનની યોગ્ય માંદગીઓનો સ્વીકાર કરી કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરી શકે છે. પાછું છે ઉચ્ચ સંચાલકોનું સમાધાનકારની વલણ તો કે કર્મચારીઓ ધંધાકીય એકમના પાયાના કાર્યકરો હોય છે. તેઓ એકમના હાથ પગ સમાન હોય છે. તેઓ પોતાની કામગીરી કાર્યક્ષમ રીતે કરે છે તેવી એકમની અપેક્ષા હોય છે. કર્મચારીઓ પોતાના હિતને સ્પર્શતા વિવિધ પ્રશ્નો માટે વ્યક્તિગત કે સામૂહિક રીતે અથવા કામદાર સંગઠન દ્વારા રજૂઆત કરતા હોય છે. આ રજૂઆતો પ્રત્યે યોગ્ય સમયે સમાધાનકારી વલણ દાખવવાથી ધંધો એ કર્મચારીઓની બંનેનું હિત જળવાઈ રહે છે તેમજ એકમમાં કૌટુંબિક વાતાવરણ સર્જન થાય છે. 6 છે અભિપ્રેરણ તો કે તમે તમારા કર્મચારીઓ કાર્ય કલાકોની ખરીદી કરી શકો છો પરંતુ તેમનો ઉત્સાહ કે આવડત તો જીતવી પડે છે અને કોઈપણ
એકમ કર્મચારીઓના સતત ઉત્સાહ અને પ્રોત્સાહન વગર ટકી શકતું નથી. કર્મચારીઓને પ્રોત્સાહન વધારવા માટે ઇજારો, બઢતી, પુરસ્કાર, સન્માનપત્ર વગેરે આપવા વ્યવસ્થા હોવી જોઈએ. આથી કર્મચારીઓમાં આત્મગૌરવની લાગણી પેદા થાય છે. આવા પ્રોત્સાહનમાં એકમના માલિક દ્વારા કર્મચારીઓને તેના પરિવાર સાથે પ્રવાસમાં લઈ જવા, કર્મચારીઓને વધુ સંશોધન કે નવી કાર્યપદ્ધતિ માટે પુરસ્કૃત કરવામાં વગેરે સમાવેશ થાય છે. સાતમું છે અન્ય જવાબદારી. તો કંપની કર્મચારીઓ પ્રત્યેની અન્ય જવાબદારીઓમાં કર્મચારીઓની નિર્ણય પ્રક્રિયા ભાગીદારી, કર્મચારીઓને નિયમો અને નિર્ણયોમાં માહિતી પૂરી પાડવી, યોગ્ય અને જરૂરી માહિતી પૂરી પાડવી, નોકરીની શરતો, નિમણૂક અગાઉથી નક્કી કરવી, કર્મચારીઓના સંતાનો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી, તેમને સ્થિર અને સલામત નોકરી ખાતરી આપવી અને એક જ પરિવારના કર્મચારીઓને સમયનું આયોજન કરી આપવું વગેરે સમાવેશ થાય છે. આ જવાબદારી એકમે નિભાવવી જોઈએ. ચોથા નંબરનું છે એ જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, તો જોઈશું ચોથા નંબરનો ધંધાની ગ્રાહકો પ્રત્યેની સામાજિક જવાબદારીના કોઈ પણ 3 મુદ્દા સમજાવો. ગ્રાહકો પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી. આધુનિક યુગમાં ગ્રાહક સર્વોપરી છે અને ગ્રાહકો વગર કોઈપણ ધંધાના અસ્તિત્વ કલ્પના કરવી મુશ્કેલ છે. ગ્રાહકો કોઈપણ એકમના અસ્તિત્વમાં કેન્દ્ર સ્થાન ધરાવે છે. તેથી ગ્રાહકને બજારનો રાજા કહે છે. ગ્રાહકની ધંધાથી ગ્રાહક પ્રત્યે સામાજિક જવાબદારી નીચે મુજબ છે. યોગ્ય ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ કે સેવાઓનું વેચાણ એકમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ગ્રાહકો માટે કરે છે અને આ વસ્તુઓની ગુણવત્તાની જાળવણી કરવી એ ધંધાની સામાજિક જવાબદારી છે. ગ્રાહકોને ભેળસેળ વગરની, યોગ્ય પેકિંગ અને વજનવાળી તથા ગ્રાહકોને સંતોષ પૂરી પાડે તેવી વસ્તુઓ એકમે પૂરી પાડવાની ફરજ ગણાય છે. વ્યાજબી કિંમત. ધંધાએ વ્યાજબી કિંમત માલ કે સેવાઓ પૂરી પાડવી જોઈએ અને વ્યાજબી કિંમત એટલે કે એવી કિંમત કે જેથી ગ્રાહકને યોગ્ય સંતોષ પ્રાપ્ત થાય અને તેમજ ઉત્પાદકને યોગ્ય વળતર મળે. સામાન્ય રીતે સ્પર્ધાત્મક હરીફાઈના સમયમાં એકમો વ્યાજબી નફો પ્રાપ્ત કરવો જરૂરી છે. સામાજિક જવાબદારીઓના ભાગ તરીકે ગ્રાહક પાસેથી ઉચ્ચ કિંમત ના લઈને ઉત્પાદકની વ્યાજબી કિંમત ગ્રાહકો પાસેથી લેવી જોઈએ. ત્રીજું છે બજારમાં પુરવઠાનો સાતત્ય જાળવવું. તો કે ધંધાની સામાજિક જવાબદારી છે કે બજારમાં માલની કૃત્રિમ અછત ન થવા દેવી. ઓકે, કૃત્રિમ અછત ઊભી કરી ધંધાદારીઓ ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલ કરે છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન આપે. તો કેટલાક ધંધાદારીઓ પોતાના ઉત્પાદન કે સેવાઓનું વધુ વેચાણ કરવા હેતુઓથી ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપે છે. ગ્રાહક આવી જાહેરાતોથી દોરવાઈને વસ્તુ ખરીદવા લલચાય છે અને જાહેરાતમાં વર્તાવ્યા મુજબનો માલ ન મળતા ગ્રાહક છેતરાઈ જાય છે. આથી ગેરમાર્ગે દોરતી જાહેરાત ન આપવી એ ધંધાની સામાજિક જવાબદારી છે. પાછું વેચાણ પછીની સેવાઓ. તો કે ગ્રાહકને વસ્તુ કે સેવાનું વેચાણ કર્યું એટલે એકમની જવાબદારી અંતે આવતો નથી, પરંતુ હકીકતમાં જવાબદારીની શરૂઆત થાય છે. ગ્રાહકને ચીજ વસ્તુ કે સેવાના બાબતની ફરિયાદના નિવારણ માટે નજીકના સેવા કેન્દ્રમાં મળી શકવું. ગ્રાહકને માલ પસંદ ન પડે તો તેને પરત કરવાની સ્વતંત્રતા એ ગ્રાહકને કાયદાકીય અધિકાર છે અને એ એકમનો સામાજિક જવાબદારી ગણાય છે. જે એકમો આ બાબતનો સ્વીકાર કરે છે અને તેની સામાજિક પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે. વર્તમાન સમયમાં કાયદા દ્વારા એકમોને ફરજ પાડવામાં આવે છે ત્યારે પણ એકમની સામાજિક અને ધંધાદારી પ્રતિષ્ઠા ઘટે છે. ધંધાકીય નીતિમત્તા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો કે ધંધાકીય નીતિમત્તાના તત્વો નીતિમત્તાપૂર્વક તો કે વર્તણૂકમાં એ ધંધાના એ સમાજ માટે ઇચ્છનીય બાબતો છે કે ધંધાકીય એકમના રોજબરોજના વ્યવહારમાં મૂલ્ય અને નીતિ મહત્વપૂર્ણ હોય છે અને તે સમગ્ર એકમમાં યોગ્ય વાતાવરણ સર્જન થઈ શકે છે. અને ધંધાકીય નીતિમત્તાના તત્વો નીચે મુજબ દર્શાવી શકાય છે કે ઉચ્ચ સંચાલક મંડળ પ્રત્યે બનતા નીતિમત્તાપૂર્ણ વર્તણૂકની સફળતા માટે ઉચ્ચ સંચાલકોની ભૂમિકા નિર્ણાયક ભાગ ભજવે છે અને એકમના મૂલ્ય અધિકારીઓએ નીતિમત્તાપૂર્ણ વ્યવહારોના પરિણામ મેળવવા માટે કાયમ માટે તૈયાર રહેવું જોઈએ.
તેઓએ પોતાની કામગીરી દ્વારા સમગ્ર એકમની વર્તણૂકને યોગ્ય પ્રેરણા પૂરી પાડવી જોઈએ. માર્ગદર્શન નિયમોનું પ્રકાશન ઉચ્ચ સંચાલકોએ એકમના કર્મચારીઓને નીતિમત્તાપૂર્ણ વ્યવહારો અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે લેખિત સ્વરૂપે માર્ગદર્શિકા પ્રકાશિત કરવી જોઈએ. આથી કર્મચારીઓને વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ અને સંજોગોની વ્યવહાર સંબંધમાં પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. માળખાકીય રચના કરવી તો કે ધંધાકીય એકમે લીધેલ નિર્ણયો એકમના નીતિમત્તા સિદ્ધાંતો અનુસારના છે કે નહીં તેની ખાતરી માટે તેના અમલ માટે યોગ્ય માળખાકીય રચના કરવી જોઈએ. તો ચોથો, નિર્ણયોમાં ભાગીદારી તો કે નીતિમત્તાનો સફળ બનાવવા માટે એકમના નિર્ણયોમાં કર્મચારીઓને સહભાગીદાર બનાવવા જોઈએ. પરિણામનું મૂલ્યાંકન તો કે સામાન્ય રીતે નીતિમત્તા એક ગુણાત્મક બાબત છે, તેથી તે સાપેક્ષ ખ્યાલ ગણાય છે. ધંધાકીય નીતિમત્તા ધોરણો એકમમાં કેટલેક અંશે સફળ નીવડ્યા છે અને તે એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગો પ્રતિભાવ દ્વારા જાણી શકાય છે. સામાજિક જવાબદારી એ ધંધાની નૈતિક જવાબદારી છે. સમજાવો તો કે કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ એ સમાજનું અભિન્ન અંગ છે, તેથી ધંધાકીય પ્રવૃત્તિ એ સમાજની એકબીજાથી અલગ પાડી શકાય નહીં. ધંધાનો વિકાસ સમાજના વિકાસ વર્ગોને આભારી છે. ધંધાને જે આવક પ્રાપ્ત થાય છે તે સમાજના વિવિધ વર્ગોમાંથી આવે છે. ધંધાઓમાંથી પોતાની ધંધાકીય પ્રવૃત્તિ દ્વારા જે સમૃદ્ધિઓ કે લાભ પ્રાપ્ત કરે છે તેનો લાભ સમાજને આપવો જોઈએ. ત્યારબાદ મિત્રો છેલ્લું છે કે આ લાભ આપવો કે ન આપવો તેનો આધાર ધંધાથી મરજી પર રહેલો છે અને આમ આ લાભ મરજિયાત છે અને આ રીતે ધંધાની નૈતિક જવાબદારી બને છે. મિત્રો આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે જેવા સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય સ્ક્રીન ઉપર આપેલો નંબર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. કે ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક અને હિટ ધ બેલ આઇકન મિત્રો. ઓકે.